હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4 નું કોસ્ટ એકાઉન્ટિંગ. એમાં આપણે યુનિટ નંબર 4 જે જોબ અને પેજ પડતર પદ્ધતિ છે જોવાનું છે. ચાલો પહેલો દાખલો જોવાનો છે. 2023માં પૂછાયેલો. શું કહેવા માગે છે કે રીમટેક્સ ઇજનેર કારખાનામાંથી જોબ નંબર 101ની પડતરની માહિતી નીચે મુજબ લેવામાં આવી છે. માલસામાન આપેલો છે, પ્રત્યક્ષ ખર્ચા આપેલા છે, મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ માટે આપણને વિભાગ A1, A2, A3, A4 માટે મજૂરીના કલાક દીઠ મજૂરી રૂપિયામાં આપેલી છે, ચલિત પરોક્ષ ખર્ચ આપ્યા છે અને કુલ કામદાર કલાકો આપ્યા છે. ચોથા નંબરમાં સ્થિર પરોક્ષ ખર્ચ 32,000 સામાન્ય કામના કલાકો માટે અંદાજે ₹64,000 થશે એમ કીધું છે. જોબ નંબર 101ની કુલ પડતરની ગણતરી કરો. દાખલો એકદમ ઇઝી છે, થોડુંક આપણે ધ્યાન દઈ દઈએ તો એકદમ ઇઝીલી દાખલો થઈ જાય એવું છે. ચાલો તો સૌપ્રથમ આપણે જોબ માટેનું પડતર આપણે તૈયાર કરવાનું છે, તો પડતર પત્રક તૈયાર કરશું. જોબ નંબર 101ની કુલ પડતરની ગણતરી દર્શાવતું પત્રક. સૌ પ્રથમ આપણને માલ સામાન આપેલો છે, તો આપણે માલ સામાન લખી નાખીએ. એ આપેલા છે આપણને 8,000, તો અહીંયા હું બાર જ લખી નાખું છું 8,000. ચાલો અહીંયા લખું 8,000. પછી બીજા નંબરમાં પ્રત્યક્ષ ખર્ચ આપ્યા છે, તો એ પણ હું લખી નાખીશ 2,000. બરાબર. પછી મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ આવે. જો મજૂરીમાં આપણને કીધું છે કે મજૂરીના કલાકો આપણને 600 આપ્યા છે અને કલાક દીઠ મજૂરી આપણને 1, 2, 3, 4 એમ આપેલી છે રૂપિયામાં. તો આપણે ચારેય વિભાગ માટે અલગ અલગ મજૂરી બતાવી દઈએ. તો અહીંયા લખશું આપણે મજૂરી. એમાં A1, A2, A3 અને A4 બરાબર આવી રીતે બતાવી દઈ. અને બધાના કલાકો 600 કલાકો, 500, 400 અને 300. અને એક કલાક દીઠ મજૂરી છે આપણની 1, 2, 3, 4. તો અહીંયા બરાબર કરી અને આપણે કેટલી મજૂરી થાય લઈ દઈ. તો 6 એકુ 6, 600 રૂપિયામાં આવશે. 5 દુ 10 એટલે કે 1,000, 4 તેરી 12 એટલે કે 1200 અને 4 તેરી 12 એટલે કે 1200. ટોટલ આપણે બારે મૂકી દઈ તો 12 દુ 24 ને 1, 2, 400, 1,000. 1200 પ્લસ 1200 પ્લસ 1,000 પ્લસ 600 પ્લસ કરશું એટલે 4,000 આપણી બહાર આવશે મજૂરી. ચાલો પછી આપણને કીધું છે મજૂરી થઈ ગઈ. હવે ચલિત પરોક્ષ ખર્ચ કીધા છે, તો પહેલાં આપણે પ્રાથમિક પડતર બહાર મૂકી દઈએ. બરાબર છે. તો અહીં લખશું આપણે પ્રાથમિક પડતર. કેટલી આવશે તો કે ટોટલ આપણે 8 ને 2 10 ને 4 14. તો એમાં કંઈ કરવા જેવું છે નહીં, ડાયરેક્ટ 14,000 આપણે અહીંયા મૂકી દઈશું. બરાબર. 14,000 આપણે પ્રાથમિક પડતર. હવે ચલિત પરોક્ષ ખર્ચ અને સ્થિર પરોક્ષ ખર્ચ આ બે વસ્તુ આપણે જોવાની છે. જુઓ, ચલિત પરોક્ષ ખર્ચમાં આપણને કીધું છે કે આપણને રૂપિયા આપ્યા છે 25,000 અને કુલ કામદાર કલાકો આપ્યા છે આપણને 50,000. બરાબર. અને મજૂરીના કલાકો પણ આપણને આપેલા છે. તો આ ત્રણેયનો યુઝ કરી અને આપણે છે એ ચલિત પરોક્ષ ખર્ચ ફાઇન્ડ આઉટ કરશું. તો અહીંયા લખશું આપણે ચલિત પરોક્ષ ખર્ચ. બરાબર. ચલિત પરોક્ષ ખર્ચ આપણને પહેલાં રૂપિયામાં આપેલો છે 25,000. બરાબર. તો આપણે લખશું A1 માટે 25,000 આપેલો છે આપણને. એના માટે આપણને કુલ કામદાર કલાકો આપ્યા છે 50,000. તો આપણે જે છે એ એક કામદાર પાછળ એ કેટલો ખર્ચ કરે છે અને એને ગુણ્યા આપણી પાસે મજૂરીના કલાકો ટોટલ કેટલા છે 600. તો આપણે કરશું મલ્ટીપ્લાય. બરાબર. 25,000 જે રૂપિયા આપ્યા હતા એના પાછળ ડિવાઈડ કરશું આપણે કુલ કામદાર કલાકો જેટલા હતા અને એની સામે મજૂરીના કલાકો આપણે શું કરશું મલ્ટીપ્લાય. તો આપણને મળશે ચલિત પરોક્ષ ખર્ચ. બરાબર. ચાલો પછી એવી જ રીતે આપણે A2 માટે કરશું. કેટલા છે આપણી પાસે 20,000 રૂપિયા છે અને એની પાછળ કુલ કામદાર કલાક છે આપણા પાસે 40,000 અને એને ગુણ્યા આપણી પાસે જે 500 આપણા મજૂરીના કલાકો હતા એ આપણે મલ્ટીપ્લાય કરશું. સેમ A3 માટે કરશું આપણે 15,000. એના છેદમાં આપણે છે એ કુલ કલાકો છે 30,000 અને એને ગુણ્યા મજૂરીના કલાકો છે એ આવશે 400. સોરી, આમાં 500 આવશે, અહીંયા આવશે 400. અને A4 માટે આપણા માટે છે એ 12,500
એને ભાંગ્યા 25,000 એટલે કે કુલ કલાકો, એને ગુણ્યા આપણે મજૂરીના કલાકો છે 300, એટલે આ આવશે આપણી પાસે ચલિત પરોક્ષ ખર્ચ રૂપિયામાં 25,000 ભાંગ્યા 50,000 ગુણ્યા 600, એટલે એ આવશે આપણી પાસે 300 રૂપિયા. તો અહીં લખશું આપણે 300 રૂપિયા. 20,000 ગુણ્યા ભાંગ્યા 40,000 એને ગુણ્યા 500, એ આવશે આપણી પાસે 250. 15,000 ભાંગ્યા 30,000 ગુણ્યા 400, એટલે એ આવશે 200. અને A4 માટે 12,500 ભાંગ્યા 25,000 એને ગુણ્યા આપણે છે એ 300, તો એ આવશે આપણી પાસે 150. આ આવશે આપણા ચલિત પરોક્ષ ખર્ચા. બરાબર, આપણી પાસે જે ચલિત પરોક્ષ ખર્ચ હતા રૂપિયામાં, એને ભાંગ્યા આપણે કુલ કામદાર કલાકો કર્યા, અને કુલ કામદાર કલાકો એને ગુણ્યા આપણે પછી જે આવશે એને આપણે કુલ મજૂરીના કલાકો આરે શું કરશું, મલ્ટીપ્લાય કરશું, એટલે આપણને ચોખ્ખો ચલિત પરોક્ષ ખર્ચ છે એ આપણને જે છે વિભાગવાર મળી જશે. તો આ બધીનું ટોટલ કરીને 12 મૂકી દઈએ, 300, 250, 200 અને 150, એટલે એ આવશે 900 રૂપિયા, અને એ આપણે લખશું 12. પછી છે ચલિત પરોક્ષ ખર્ચનું કામ થઈ ગયું. હવે લાસ્ટમાં છે સ્થિર પરોક્ષ ખર્ચ. તો એમાંય પણ આપણે એવું જ કંઈક કરશું. તો અહીં લખશું આપણે સ્થિર પરોક્ષ ખર્ચ. ચાલો, તો સ્થિર પરોક્ષ ખર્ચમાં સૌપ્રથમ છે એ આપણને શું કીધું છે, તો કે સ્થિર પરોક્ષ ખર્ચ 32,000 સામાન્ય કામના કલાકોના અંદાજે 64,000 થશે. તો અહીંયા આપણે લખશું 32,000 કામના કલાકો છે. બરાબર, ઉપર જેમ કર્યું છે એવી જ રીતે 32,000 કામના કલાકો છે, અને 64,000 ખર્ચ થશે. બરાબર, તો 64,000 એને ભાંગ્યા 32,000 એટલે કે કલાકો આપણા, અને એને ગુણ્યા આપણા જે છે આ બધાય માટે આપણે કરીએ છીએ. બરાબર, સ્થિર પરોક્ષ ખર્ચ છે એ કોઈ એક વિભાગ માટે ના હોય, બધાય વિભાગના સરખા હોય. બરાબર છે, તો એમાં બધાયમાં આપણે ટોટલ જેટલા મજૂરીના કલાકો છે આપણે મજૂરીના કલાકો મલ્ટીપ્લાય કર્યા, પણ અહીંયા આપણે બધાય જે છે એ મલ્ટીપ્લાય કરવા પડશે, એટલે કે ચારે ચારનું ટોટલ મલ્ટીપ્લાય કરવું પડશે, એટલે કે 600, 500, 400 અને 300, એટલે 1,800 રૂપિયા આપણે છે એ 1,800 કલાકો આપણે છે એ મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે 64,000 ભાંગ્યા 32,000 ગુણ્યા 1,800, એટલે એ આવશે આપણી પાસે 3,600, અને એ આવશે આપણી પાસે સ્થિર પરોક્ષ ખર્ચા. એ આપણે 12 લખી નાખશું, અને આ આપણે છે એ બેયને 12 લખી, એટલે કે 900 + 3,600 એટલે 4,500 આપણે 12 લખી નાખશું આપણા ટોટલ પરોક્ષ ખર્ચા. બરાબર, તો અહીં લખશું આપણે કુલ પરોક્ષ ખર્ચ. આપણી પાસે છે 4,500, અહીંયા પ્લસ કરશું. ચાલો, તો 14 ને 4 18, 18,500 આપણી થશે કુલ પડતર. તો અહીં લખશું આપણે કુલ પડતર. 18,500. બરાબર, બેનો ટોટલ 14,000 + 4,500 એટલે 18,500 આપણી કુલ પડતર. ચાલો, તો આ હતો એક નાનકડો કાવડો દાખલો. બરાબર છે, આવો દાખલો આપણે કરેલો છે. બરાબર, છતાં ના સમજાતો હોય એટલે મેં જે છે એ પાછો કરાવેલો છે. ચાલો, જો વિડીયો ગમ્યો હોય તો થઈ ગયો આપણો દાખલો. ખાલી પડતર જ આપણે ગણવાની હતી. બરાબર છે, અને 101ની કુલ પડતર છે આપણી 18,500. ચાલો, તો આ હતો આપણો 2023માં પૂછાયેલો દાખલો. એકદમ ઇઝી હતો. બરાબર છે, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.